થી b ડેશ a થી a ડેશ c થી c ડેશ બ્લોક છે. સપોઝ આ પહેલેથી 20 મીટર પર સેકન્ડ થી જાય છે અને આ પહેલેથી છે 20 મીટર પર સેકન્ડ થી જાય છે. આને ઊભું રાખવા માટે બહારથી ફોર્સ F લગાડી છે. જે આખો -L/2 થી +L/2 થતું. લિમિટ ક્યાંથી લેવાની? -L/2 થી +L/2. કેમ છો વિદ્યાર્થી મિત્રો? આઈ હોપ કે તમે મજામાં જશો, સ્વસ્થ હશો તથા મસ્ત હશો. આપનું હાર્દિક સ્વાગત છે YouTube ચેનલ ફિઝિક્સ વિથ ગણકપાનમાં, જ્યાં તમે ફિઝિક્સ છે અલગ અલગ અંદાજથી શીખો છો. હવેથી આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ રિજિડ બોડી ડાયનેમિક્સ ની આખી એક સિરીઝ. સ્ટાન્ડર્ડ 11 માં ચેપ્ટર નંબર 7 છે રિજિડ બોડી ડાયનેમિક્સ, બરોબર? કણોના તંત્રનું મિકેનિક્સ છે ક્યાં હોય. પણ આપણે શું છે એમાંથી મિનિમમ નંબર ઓફ ક્વેશ્ચન કેટલા પૂછાય છે? 2. Number of questions asked in JEE as well as NEET. 2 ક્વેશ્ચન મિત્ર ફરજિયાત હોય છે અને આ ચેપ્ટર થોડું મોટું છે, પણ એમાંથી જે એક ક્વેશ્ચન હોય, એક ક્વેશ્ચન ઈ ફરજિયાત આ લોકો સેલો પૂછે છે અને પોર્શન કયો તો કે મોમેન્ટમ ઓફ ઇનર્શિયા એન્ડ એન્ગ્યુલર મોમેન્ટમ. અચ્છા, તો આ ચેપ્ટર તમે કરો ને એમાંથી આ ટોપિક પહેલા માસ્ટર કરી લ્યો ને, એકદમ માસ્ટર, તો તમારા 4 માર્ક્સ થી રોકડા. આ ચેપ્ટર છે એના ક્વેશ્ચન ફરજિયાત પૂછાય. કોકવાર 2 ની જગ્યાએ 3 ક્વેશ્ચન પૂછાઈ જાય છે. તો આપણે બહુ મોટો ફાયદો થાય. લડ્ડુ ટોપિક છે ભાઈ, લડ્ડુ ટોપિક. લડ્ડુ ખાઓ और હજમ કર જાઓ. ये टॉपिक तैयार करो और एग्जाम में 4 मार्क्स रोकड़े ले जाओ. ओके, तो विद्यार्थी મિત્રો આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ રિજિડ બોડી ડાયનેમિક્સ નો ફર્સ્ટ પાર્ટ, મોમેન્ટમ ઓફ ઇનર્શિયા એન્ડ એન્ગ્યુલર મોમેન્ટમ, છળકણ ચાકમાત્ર અને કોણીય વેગમાન. તો વિધાઉટ વેસ્ટિંગ એની ફર્ધર ટાઈમ લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. તો આપણો ફર્સ્ટ ટોપિક રહેશે રોટેશનલ મોશન વર્સિસ સર્ક્યુલર મોશન. સર્ક્યુલર મોશન કદાચ તમે ભણી ગયા છો, પણ એ બે વચ્ચેમાં ડિફરન્સ શું છે? જો સપોઝ આ એક રિજિડ બોડી છે. હવે તમને ક્વેશ્ચન થશે કે રિજિડ બોડી એટલે થાય શું? રિજિડ એટલે એના કણ છે બધા રિજિડ હોય. સપોઝ બે પાર્ટિકલ લઈ લો, ઈ બે વચ્ચેનું કોઈ બી બે પાર્ટિકલ લો ને ઈ બે વચ્ચેનું ડિસ્ટન્સ છે ઓલવેઝ કોન્સ્ટન્ટ જ રહે. કોઈ દી ફરે નહીં, નહીં કમ્પ્રેસ થાય નહીં ડિફોર્મ થાય. જો આ રિજિડ બોડી છે, આ એક્સિસ ને અબાઉટ રોટેશન કરે છે. રેડી? તેમાં એક પોઈન્ટ મે કન્સિડર કર્યો, આ પોઈન્ટ નંબર 1. આ પોઈન્ટ છે ઈ ભેગું શું થશે? આ બોડી ભેગું મોશન કરશે. તો આ જે મોશન છે ને 3D માં છે, 3D માં. આ કાઈ નથી. આ પાર્ટિકલ નું મોશન છે ને એને શું કહેવાય? સર્ક્યુલર મોશન. બરોબર? બોડી બી લ્યો, સોરી પોઈન્ટ બી લ્યો અહીંયા. તો આ છે, આ બોડી ભેગું નવરું તો હોય નહીં, કેમ કે આ રિજિડ બોડી છે. આ રિજિડ બોડી આમ પડતી પોઈન્ટ એના ભેગું પડતું જાય છે. તો આ બી એવું સર્ક્યુલર મોશન કરશે. તો સર્ક્યુલર મોશન છે ઈ પાર્ટિકલ સાથે રિલેટેડ છે. આ રોટેશનલ મોશન છે ઈ આ ABCD ગમે એટલે XYZ ગમે એટલા બધા હોય ને ભેગા કરીને જે આખું જે બોડી બને એને શું કહેવાય? રિજિડ બોડી. અને આ બોડીને રિલેટેડ જે હોય આ એક્સટેન્ડેડ બોડી. એક્સટેન્ડેડ બોડીની એન્ગ્યુલર મોશન એટલે શું કહેવાય? રોટેશનલ મોશન. ઓકે, હવે જો આ બધા પાર્ટિકલ છે એ બધાયનું જો રેડિયસ અલગ અલગ છે. આ એક્સિસ ઓફ રોટેશન કહેવાય. આનું ડિસ્ટન્સ છે r1, આનું ડિસ્ટન્સ છે r2. તો અહીંયા જો આ એક જ બોડી ઉપર છે. આ બોડી એન્ગ્યુલર સ્પીડ ઓમેગા થી ફરતી હોય તો આ શું છે? એન્ગ્યુલર સ્પીડ આની બી ઓમેગા a છે, એ ઓમેગા a છે, ને ઓમેગા b છે, એ બી ઓમેગા a છે. પણ જો આની વેલોસિટી અલગ છે. કેમ તો કે v r ઓમેગા. ઓમેગા જેનો સેમ, બેનો સેમ છે. જેનો r વધારે છે એનો vb વધારે છે. તો va r1 ઓમેગા, vb r2 ઓમેગા. r1 is sorry r2 is greater than r2, તો vb is greater than va. તો એક્સિસ ઓફ રોટેશન થી પોઈન્ટ જે માગો હોય છે ને એમ એની સ્પીડ વધારે છે. જો સપોઝ આની સ્પીડ છે v1 હોય, va. આની સ્પીડ છે vb હોય, તો vb is greater than va. કાઈ કાઢી લેવા જેવું છે નહીં. ઓકે, તો આપણે કમ્પેરીઝન કરી લઈએ કે આપણે રેખીય રીતે અને ચાકગતીય રીતે આ બે વચ્ચેનો સંબંધ શું હોય છે? સપોઝ માસ છે, માસ ટ્રાન્સલેટરી મોશનમાં m હોય, તો અહીંયા રોટેશનમાં મોમેન્ટમ ઓફ ઇનર્શિયા હોય. તો I m r2. આ તમને રિલેશન ખબર પડશે પછી, અત્યારે યાદ રાખો. વેલોસિટી, linear displacement, angular displacement, theta is equals to x by L.
Okay, linear velocity, angular velocity, v is equals to r into omega. Linear acceleration, angular acceleration, a is equals to r into alpha. Momentum linear ને અહીંયા શું થશે? angular momentum L is equals to r cross p mvr. ઓકે, આ મેગ્નીટ્યુડ. હવે જો ફોર્સ તો અહીંયા આવશે ટોર્ક, tau is equals to r cross f. kinetic energy is equals to half mv square. આને સામે લખાય p is equals to m into v હોય ને તો આ શું થશે? L is equals to I into omega. ओके, dx by dt, तो यहाँ पे क्या आएगा? d theta by dt, dv by dt, d omega by dt. ओके, इसमें कुछ काटी लेवा जेवू छे नहीं. I into omega वो तो मैंने लिख दिया. m into a, मास की जगह है मोमेंटम ऑफ इनर्शिया और एक्सेलरेशन की जगह पे है एंगुलर एक्सेलरेशन. I into alpha half mv square, rotational kinetic energy half I omega square. Work done dW is equals to force into small displacement. dW is equals to torque into small angular displacement. Okay, હવે અહીંયા જુઓ, બસ આવી ગયું પાવર. Power is equals to force into velocity. Power is equals to torque into angular velocity. હવે for equation of motion, kinetic na equation by for constant acceleration and constant angular acceleration માટે જે motion ના equation છે એ આપણે લખશી. જો ભાઈ, acceleration is constant, then v is equals to v0 plus a into t. Omega is equals to omega naught plus alpha into t. 2ax is equals to v square minus v0 square. 2 alpha theta is equals to omega square minus omega naught square. Okay, x is equals to v naught t plus half a t square. Theta is equals to omega naught t plus half alpha t square. ઓકે, તો આમાં કાઈ કાઢી લેવા જેવું છે નહીં. એકવાર જોઈ લ્યો, બધી ખબર પડી ગઈ. આ બધાના જેવા ઇક્વેશન વિશે આવા જ છે ભાઈ. માસ ની જગ્યાએ મોમેન્ટમ ઓફ ઇનર્શિયા, x ની જગ્યાએ એંગ્યુલર. ઈ તો માસ્ટર જ છો તમે, સાયન્ટિસ્ટ. ચાલો સ્ક્રીનશોટ પાડ્યો, મગજમાં સ્ક્રીનશોટ પાડ્યો, ભૂસી નાખો. સપોઝ આ એક રિજિડ બોડી છે ભાઈ, કેરી નથી. ઉનાળો આવી ગયો એટલે કેરી યાદ નહીં કરવાનું. સપોઝ આ પોઈન્ટ A છે, એના ઉપર પોઈન્ટ B છે, એના પોઈન્ટ C છે. આને એવી રીતે મોશન કરે છે. અહીંયા ફાઇનલ પોઝિશન છે. તો આ છે, આવી રીતે ટ્રાવેલ કરી અને અહીંયા આવે છે. આ છે આવી રીતે ટ્રાવેલ કરી અને અહીંયા આવે છે. આ છે અહીંયા રીતે ટ્રાવેલ કરી અને અહીંયા આવે છે. B થી B ડેશ, A થી A ડેશ, C થી C ડેશ. તો આ જો તમે લાઈન ઓફ મોશન છે ઈ ત્રણે ત્રણ એકબીજાને પેરેલલ છે. આની જેટલી વેલોસિટી છે એને પેરેલલ છે, એને પેરેલલ છે. એટલે આખી જેટલી રિજિડ બોડીની મોશન છે ને ઈ હરેક પાર્ટિકલની મોશન છે. હવે રોટેશનલ મોશન કહું તમને. જો પહેલા ઓબ્જેક્ટ છે આ જગ્યાએ હતું, તો એની એક્સિસ આ કે બરોબર. આને એક્સિસ ઉપર પહેલા A હતું, પહેલા B હતું, C હતું. હવે બોડી છે ને થોડીક ફરી ગઈ આ પોઈન્ટ ને થોડી. ઓકે, તો આની જગ્યાએ હવે આવું થઈ જશે. તો આ A વાળો પોઈન્ટ છે, આ થોડુંક અહીંયા ફરી અને A ડેશે આવી ગયું, આ B ડેશે આવી ગયું અને આ C ડેશ આવી ગયું. તો જોજો, પૂરા જોજે. તો આનું જે આવી રીતે થયું તો આનું કહેવાય થીટા. થીટા છે ઈ એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ. પણ આ જો
ત્રણે ત્રણ ની લાઈન છે, એકબીજાને ઓમ પેરેલલ છે નહીં. હા, બે ત્રણે ત્રણના જો ડિસ્પ્લેસમેન્ટ અલગ છે. આના a ડેશ લઈ આપણે ઇઝ ઇક્વલ્સ ટુ આ ડિસ્ટન્સ a ડેશ bb ડેશ અને cc ડેશ. એ ત્રણે ત્રણ કેવા છે? સેમ. પણ અહીંયા જો a ડેશ છે એના કરતા bb ડેશ વધારે છે અને એના કરતા શું વધારે છે? cc ડેશ. પણ આનું a થી a ડેશ નું એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ જુઓ, એ સેમ છે, આનું સેમ છે ને આનું સેમ છે, બટ એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ is same. હવે કમ્બાઈન મોશન નું ઉદાહરણ આપું તો આ રિજિડ બોડી છે, બરોબર? A B અને અહીંયા C. હવે આ છે મોશન કરીને અહીંયા આવે છે. આ પદાર્થ છે, જો આમાં આવી શકે, આમાં આવી શકે, આમાં આવી શકે. તો આ કિસ્સામાં છે ઈ સીધે સીધું જાતું નથી, પણ થોડું તો રોટેશન કરતું જશે. વચ્ચે તો આ a ડેશ, આ bb ડેશ, આ cc ડેશ. આ છે ટ્રાન્સલેશન પ્લસ રોટેશનલ મોશન. ભાઈ ડેઈલી લાઈફમાં આખું હોય એવું થોડુંક ઓછા કિસ્સા, આ ખાલી આવું હોય એવા ઓછા કિસ્સા, પણ આ સૌથી વધારે કિસ્સા કેટલા હોય? ટ્રાન્સલેશન પ્લસ રોટેશનલ ના. એટલે આ છે થોડું બેસિક ઇન્ટ્રોડક્શન હતું. હાલો મૂવ થઈએ મોમેન્ટમ ઓફ ઇનર્શિયા તરફ. 1 2 3 3 2 1. ઓકે, તો જો મોમેન્ટમ ઓફ ઇનર્શિયા જડત્વની ચાર્જ માત્રા જેમ લિનિયર મોશન કરો, ટ્રાન્સલેશન મોશનમાં જેમ માસ ભાગ ભજવે છે, બરોબર? હવે આપણે છે તમારા માટે થોડું ઇન્ફોર્મેશન માંગીશ, તમને થોડુંક વસ્તુ રિવાઇઝ કરાવી દઈશ. લોકડાઉન ઇફેક્ટ નવ ગણશો તમે. જો એક આ સપાટી છે, એના ઉપર એક 2 kg નો બ્લોક છે. આ બીજી સપાટી, એના ઉપર 10 kg નો બ્લોક છે. સપોઝ આ પહેલેથી 20 મીટર પર સેકન્ડ થી જાય છે અને આ પહેલેથી છે 20 મીટર પર સેકન્ડ થી જાય છે. આને ઊભું રાખવા માટે બહારથી ફોર્સ F લગાડી છે, આને પણ ઊભું રાખવા માટે બહારથી ફોર્સ F લગાડી છે. હવે તમે મને કહો કે આ બેમાંથી પહેલા વહેલું કયું ઊભું રહેશે? યસ યસ યસ, મનોમંથન કરો ભાઈ. સિમ્પલ કોમન સેન્સ વાળી વાત છે. જે ભારે પદાર્થ છે, ભારે, એને ઊભું રહેતા વાર લાગશે. જો ભાઈ આ 2 kg નો બેની સ્પીડ સેમ છે ભાઈ, ફોર્સ સેમ લગાડી છે ઊભું રાખવા માટે, તો આને જે છે ટાઈમ રિક્વાયર્ડ ટુ સ્ટોપ will be very high. આનો ટાઈમ ટુ સ્ટોપ is less, કેમ કે હલકો પદાર્થ છે, લખીનો નથી. ઓકે, હવે સેમ વસ્તુ આપણે ઊંધું કરવું છે. આ 2 kg નો બ્લોક છે, આ છે 10 kg નો બ્લોક છે. આ પેલા છે બધાય v ઇનિશિયલ 0 છે, આમાં બી v ઇનિશિયલ 0 છે. ઓકે, બહારથી એક ફોર્સ લગાડ્યું F, આને બી ફોર્સ લગાડ્યું F, બરોબર? બેની સપાટી સેમ જેવું વિચારો ભાઈ. તો આને v ઇનિશિયલ થી v ફાઇનલ 10 મીટર પર પહોંચવા લાગતો સમય t1 હોય, આને v ફાઇનલ 10 મીટર પર સેકન્ડ પહોંચવા લાગતો સમય t2 હોય. તો તમને કયો t2 વધારે છે કે t1? યસ યસ યસ, મનોમંથન કરી લ્યો. અચ્છા, યસ, t2 વધારે છે. કેમ? તો કે આ હલકી વસ્તુ છે. હા, હલકી વસ્તુ એટલે એમ નહીં, ક્વોલિટી વાળી વાત નથી કરતો, વજનમાં વાત કરું છું. તો આને સેમ બેને ધક્કો મારે છે, આનું દળ ઓછું છે, તો આને સ્પીડ 10 મીટરે પહોંચતા ટાઈમ છે ઈ ઓછો લાગશે, પણ આને છે ટાઈમ છે ઈ વધારે લાગશે. એટલે આનું કહેવાનું મીનિંગ શું ખબર હે? આને એક તો 10 મિનિટ સ્પીડમાં છે તો ઊભું રાખવા માટે ટાઈમ વધારે જોઈએ, અને સ્પીડમાં લેવા માટે વધારે ટાઈમ જોઈએ. તો જે ભારે પદાર્થ હોય, જેમ માસ નું મીનિંગ શું થાય? દળ, જડત્વ. એટલે જેમ માસ વધારે છે એમ એની સ્ટેટ ઓફ મોશન જાળવી રાખવાની ટ્રાય કરે. જે લો ઓફ ઇનર્શિયા છે, જડત્વનો નિયમ, ન્યૂટનના ગતિનો પહેલો નિયમ. જ્યાં સુધી તમે કોઈ ઓબ્જેક્ટને હળી ન કરો તો ઊભું હોય તો ઊભું જ રહેશે, અને જેટલી સ્પીડથી યુનિફોર્મલી જતું હોય એટલી સ્પીડથી યુનિફોર્મલી જશે. પણ હળી કરશો તો ઊભું હોય છે તો સ્પીડમાં આવતા કોને વધારે વાર લાગશે, અને જાતું હોય છે તો એને ઊભું રાખતા જેટલી વાર લાગશે. તો જેમ માસ વધારે છે ને, માસ એટલે કે દળ, તો એમ છે સ્ટેટ ઓફ મોશન બદલાવાની તકલીફ પડશે, અને 20 માં 0 લેવાની તકલીફ પડે બેની કમ્પેરિઝન, અને 0 માંથી 10 માં લેવાની તકલીફ પડે બેની કમ્પેરિઝનમાં. કેમ કે આનું માસ છે
વધારે છે. સિમ્પલ ઉદાહરણ આપું, તમે છે ડબલ માં ગાડી ઉપાડો, ઓકે, સિંગલ માં ગાડી ઉપાડો તો લીવર થોડુંક માર તો ભાગવા માંડે, પણ જો એક ગાડીમાં તમે ટ્રબલ માં બેસો તો વધારે લીવર મારવું પડે ને. હવે ઊંધું વિચારો, હવે સ્પીડ છે ઓલરેડી 60 કિલોમીટર પર સેકન્ડ છે. અચ્છા છે ત્યાં ચેક પોસ્ટ આવ્યું, ત્યાં પોલીસ વાળા ઉભા છે, મોલા ના બોલે એટલા માટે આપણે છે ગાડી સેજ ધીરે કરી. તો સિંગલ વાળો બેઠો છે ઈ 60 ની સ્પીડે જાય છે, ટ્રબલ વાળો બેઠો છે એને તો વધારે વીક લાગશે કેમ કે ટ્રબલ માં ઓલરેડી ઇલીગલી હલાવે છે. તો બે છે સેમ ફોર્સ થી બ્રેક મારશે. તો જે સિંગલ વાળો છે, સિંગલ એને ઊભું રહેતા છે 60 કિલોમીટર પર અવર માંથી 20 કિલોમીટર પર અવર પહોંચતા છે, ટાઈમ છે એ ઓછો લાગશે. પણ જે ટ્રિબલ માં હશે ને, ટ્રિબલ માં એને 60 ની સ્પીડ થી ભાઈ ખૂબ 20 કિલોમીટર પર અવર લાગતા છે ને ટાઈમ વધારે લાગી જશે. અથવા ટાઈમ એટલો જ રાખવો હોય તો બ્રેક બહુ વધારે જોરથી મારવી પડશે આની કમ્પેરિઝનમાં. એટલે જે માસ વધારે છે ને ગાડી ઉપાડવામાં તકલીફ પડશે અને ઊભી રાખવામાં તકલીફ પડશે. એવી રીતના રોટેશનલ મોશનમાં છે આપણે ફેરવવાનું છે, ધક્કો મારવાનો નથી. ઓકે, જો મોર ધ ઇનર્શિયા એટલે કે ઝડપ, મોર effort will be required to change the state of motion. આનો મતલબ શું થાય? સ્પીડમાં જતું હોય તો ઊભું રાખવા માટે વધારે તકલીફ પડશે અને ઊભું હોય છે તો સ્પીડમાં લેવામાં વધારે તકલીફ પડશે. એટલે સ્ટેટ ઓફ મોશન એને કહેવાય, ગતિની અવસ્થા. બીજું કાંઈ છે નહીં. હવે જો ઉભા રહી, તમને એક વસ્તુ બતાડું. જો આને છે મારે ફેરવવું છે, પણ ફેરવવા માટે પહેલા એક્સિસ તો જનરેટ કરવી પડશે ને. ઉભા રહી, ખુદ ખુદ નાખું. આ થઈ ગઈ એક્સિસ જનરેટ થઈ ગઈ. તો જો આ ઓબ્જેક્ટ છે, આને ફેરવવું આમ થોડુંક સહેલું પડે કેમ કે થોડુંક ભાર આપતા છે વધારે સ્પીડમાં ફેરવવા પડશે. પણ અહીંયા જો, અહીંયા આ જો મેં એક્સિસ બદલાઈ, પહેલા એક્સિસ ક્યાં હતી? સેન્ટર ઓફ માસ આગળ હતી, હવે થોડીક ક્યાં થઈ ગઈ? થોડીક ઇનથી આગળ. આને ફેરવવામાં છે મારે થોડુંક વધારે જોર લગાવવો પડશે. એક તો આનું વેટ છે એ નડે છે એ વાત અલગ છે, પણ તમે આમ લેશો તો આને ફેરવવામાં છે થોડીક તકલીફ પડશે. કેમ? તો કે આ જે એક્સિસ છે, એક્સિસ થી માસ થોડુંક આ બાજુ વધારે છે, પણ આ મેં લીધું આ એક્સિસ લઉં, એક જ મિનિટ, આ એક્સિસ લઉં તો એક્સિસ માં જો આ બાજુ જેટલું માસ છે એટલું જ આ બાજુ માસ છે, આ બાજુ જેટલું માસ છે એટલું જ આ બાજુ માસ છે. એટલે આનથી છે ને થોડુંક ઓછું માસ છે. આ એક્સિસ ઓફ રોટેશન થી જેમ માસ જેમ વધારે આખું હોય છે ને એમ એની મોમેન્ટમ ઓફ ઇનર્શિયા વધારે છે, એને ફેરવવામાં છે વધારે તકલીફ પડશે. ઓકે, તો અહીંયા મેઈન મીનિંગ શું આવે? રેડિયસ ઓફ જાયરેશન. ઈ છે હું પછી તમને કરાવીશ, બરોબર? ઇક્વેશન આવી જાય પછી તમને હરેક ઓબ્જેક્ટ ના છે તમે રેડિયસ ઓફ જાયરેશન કેલ્ક્યુલેટ કરી શકો. ઓકે, more mass near to axis of rotation then more the less the inertia. More the mass far from axis of rotation then its momentum of inertia will be higher. ઈ તમને છે ઇક્વેશન થી તમને કરાવીશ, જોજો ને. હવે જો, એટલે જેમ એક્સિસ ઓફ રોટેશન થી માસ જેમ આગું હોય છે ને એમ એની મોમેન્ટમ ઓફ ઇનર્શિયા વધારે. એટલે સ્ટેટ ઓફ મોશન છે ચેન્જ કરવામાં વધારે તકલીફ પડશે. ભાગતું છે તો એ ભાગતા રહેવાનું ટ્રાય કરશે, અને જે ઊભું હોય છે તો ઊભું રહેવાનું ટ્રાય કરશે. હવે તમને છે એક એક્ઝામ્પલ આપું. એક અને બે ઈંડા છે, એક છે કાચું ઈંડું, એક છે બાફેલું ઈંડું. આનું માસ છે, આનું વજન છે એમ, આનું બી વજન છે એમ, બેની સાઈઝ સેમ છે. હવે બેને છે એક સપાટી આગળ રાખી અને ફેરવ્યા, શું કરતા બેને સેમ એંગ્યુલર સ્પીડ થી ફેરવ્યા. હવે તમારે મને કહેવાનું છે કે ઈ બે માંથી પેલું કયું સ્ટોપ થશે? કાચું
કે બોઇલિંગ. આ બેમાંથી બેને સેમ એન્ગ્યુલર સ્પીડ આપી અને ફ્રી કરી દેવામાં આવે છે. તો આ બેમાંથી પહેલા કયું સ્ટોપ થશે એ તમારે મને કહેવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો મોમેન્ટમ ઓફ ઇનર્શિયા આવી ગઈ. હવે મોમેન્ટમ ઓફ ઇનર્શિયા ના છે હું તમને ઇક્વેશન લખાવી દઉં. હાલો, સ્મોલ માસ પાર્ટિકલ હોય એની મોમેન્ટમ ઓફ ઇનર્શિયા કેલ્ક્યુલેટ કરવી હોય તો સપોઝ આ એક axis of rotation છે. This is the axis of rotation. બરોબર. અહીંથી એક સ્મોલ માસ છે m, આનો axis of rotation થી ડિસ્ટન્સ છે સ્મોલ r. તો આની મોમેન્ટમ ઓફ ઇનર્શિયા કેટલી થશે? I is equals to mass into radius square. I is equals to mr square. બરોબર. આ પાર્ટિકલ લેવાનું, પછી axis of rotation છે એની ડિસ્ટન્સ ને એને સ્ક્વેર કરી નાખવાનું, મલ્ટીપ્લિકેશન. તો આનો યુનિટ શું થશે? માસ એટલે કેજી અને આ ડિસ્ટન્સ છે મીટર, મીટરનો સ્ક્વેર કેજી મીટર સ્ક્વેર. હાલો, આના આત્મનિર્ભરતા વાળા ક્વોન્ટિટીઝ કઈ? એ આત્મનિર્ભરતા એટલે ફંડામેન્ટલ ક્વોન્ટિટીઝ, મૂળભૂત રાશિઓ m1 l2 t0. જો માસ 1 છે, લેન્થ 2 છે. ઓકે. હવે સપોઝ છે બીજો એક માસ લે. આ છે m1 રેડિયસ 1. This is mass m2 radius 2. 3D માં ડ્રો કરું છું. This is mass m3 and radius 3. This is mass m4 and the distance from the axis of rotation perpendicular is 4. લંબ રીતે લેવાનો ડિસ્ટન્સ બધાય. તો આખા સિસ્ટમની મોમેન્ટમ ઓફ ઇનર્શિયા કેવી થશે? નોટ કરતા જાજો ભાઈ. I is equals to I1 plus I2 plus I3 plus I4. I mass into distance નો સ્ક્વેર m1 r1 સ્ક્વેર. બીજું છે બીજું mass into distance નો સ્ક્વેર m2 r2 સ્ક્વેર પ્લસ mass into distance સ્ક્વેર m3 r3 સ્ક્વેર પ્લસ mass into distance સ્ક્વેર m4 r4 સ્ક્વેર. n પાર્ટિકલ્સ હોય તો એ રીતના કરતું જવાનું. બરોબર. હવે સપોઝ એક્સટેન્ડેડ બોડી હોય તો સપોઝ આ બટેકું નથી, કેરી નથી, આ શું છે? રિજિડ બોડી છે ભાઈ એક. આના એક એક્સિસ ઓફ રોટેશન છે. બરોબર. હવે આમાં જે રિજિડ બોડી છે આખી એક્સટેન્ડેડ બોડી, તો ઇન્ફાઇનાઇટ પાર્ટિકલ્સ થી બનેલી હોય તો કરવાનું શું કે એક પાર્ટિકલ્સ ને પકડી લેવાનું. એનું માસ શું થશે? સ્મોલ m. નાનું એલિમેન્ટ, નાનું માસ સ્મોલ m. આના એક્સિસ ઓફ રોટેશન થી ડિસ્ટન્સ છે r. તો આ નાનું માસ છે ને તો નાની મોમેન્ટમ ઓફ ઇનર્શિયા di is equals to છોટું I is equals to mass into axis of rotation થી ડિસ્ટન્સ નો સ્ક્વેર. તો di is equals to r square into dm. તો I is equals to integration r square dm. જ્યારે છે તમને વેરીએબલ આપ્યા હોય ત્યારે આવું બધું લેવાનું થશે. ઓકે. તો મિત્રો નોટ કરી લ્યો. હવે છે થોડા એક્ઝામ્પલ લઈ લઈ, થોડી વસ્તુ. આ તમને છે એક બે સૂત્ર તમે સાબિત કરીને આપી દઈશ. બાકીના બધા છે સૂત્ર સાબિત કરવાની જરૂર નથી. ઉપર જે ડબલ ઇમેજમાં પૂછાઈ જાય એવા ક્વેશ્ચન કે જ્યાં આની જરૂર પડે એટલા માટે તમને થોડુંક એક્ઝામ્પલ આપી દઉં. બાકી આ વન શોટ છે મિત્રો. વન શોટમાં સાબિતી બાબીતી કાંઈ હોય નહીં, પણ તેમ છતાં આપણે આપીએ છીએ. સપોઝ આ રોડ છે, રસ્તો નહીં મિત્ર, સળિયો. સળિયો છે એનું માસ છે કેપિટલ M અને એની લેન્થ છે કેપિટલ L. હવે જો આને સેન્ટર ઓફ માસ માંથી ફ્લો થતી અને આ સળિયાને પરપેન્ડિક્યુલર આ એક્સિસ ઓફ રોટેશન છે. ધીસ ઇઝ એક્સિસ ઓફ રોટેશન. આને અબાઉટ આપણે મોમેન્ટમ ઓફ ઇનર્શિયા ફાઇન્ડ કરવાની છે. તો શું કરી લેવાનું? એક નાનકડું માસ લઈ લેવાનું dm. સપોઝ અહીંથી આનું ડિસ્ટન્સ છે r. ઓકે. અહીંથી સ્ટાર્ટ કરીને જમણી બાજુ ડિસ્ટન્સ r અને આનું પરિમાણ છે dr. ઓકે. તો છોટું di is equals to છોટું માસ into axis of rotation થી ડિસ્ટન્સ નો સ્ક્વેર di. પણ r સ્ક્વેર છે ને તો dm માં મજા આવે નહીં. અહીંયા શું હોવું જોઈએ? dr. તો જો dm by dr linear density is equals to આખું માસ upon આખું length. તો can I write dm is equals to m by l into dr. m by l into dr. r square તો છે જ dr r square. તો જો di is equals to m by l r square dr. હવે જો
ઇન્ટિગ્રેશન કરી દઉં તો શું કરવું પડશે આખું ઇન્ટિગ્રેશન મિત્ર લિમિટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આ ક્યાંથી ક્યાં ઇન્ટિગ્રેશન કરવું મટીરીયલ ક્યાંથી ક્યાં છે આ r 0 છે અને જમણી બાજુ આ કેટલું થશે આખી લેન્થ l હોય તો આ l/2 ને આ b l/2 તો જમણી બાજુ છે r +l/2 અને ડાબી બાજુ મટીરીયલ છે તો કે r -l/2 તો ઓબ્જેક્ટ ક્યાંથી ક્યાં છે અહીંથી અહીંયા પડ્યો છે ખાલી અહીંથી અહીંયા પડ્યો છે ના ઓબ્જેક્ટ આખો -l/2 થી +l/2 છે તો લિમિટ ક્યાંથી લેવાની -l/2 થી +l/2 તો જો m/l r² નું ઇન્ટિગ્રેશન r³ / 3 r³ / 3 લિમિટ ક્યાંથી કે -l/2 to +l/2 તો જો 3 છે અને 12 લઈ લો તો I ml² સોરી m/3l હવે જો જ્યાં r દેખાય ત્યાં પેલા અપર લિમિટ માઈનસ જ્યાં દેખાય ત્યાં લોઅર લિમિટ અહીંયા r³ છે ને તો આ અપર લિમિટ મૂકો તો l³ / l/2 નો ક્યુબ માઈનસ l/2 નો ક્યુબ તો અહીંયા જોજો અહીંયા લખું છું m/3l l³ / 8 માઈનસ માઈનસ પ્લસ l³ / 8 2l³ / 8 તો I = 2l³ m/3l 2l³ / 8 તો અહીંયા જો અહીંયા 4 આવી જશે અને અહીંયા કુડી જશે સ્ક્વેર તો IC = ml² / 3 * 4 12 તો આ જે એક્સિસ ઓફ રોટેશન છે સેન્ટર ઓફ માસ માંથી ફ્લો થતી તો આને ઉપર મોમેન્ટ ઓફ ઇનર્શિયા કેટલી હશે સોરી ml² / 12 ખબર પડી ગઈ સ્મોલ માસ લઈને ઇન્ટિગ્રેશન કરી નાખવાનું અને લિમિટમાં મિત્ર ખાસ ધ્યાન રાખવાનું હવે સપોઝ એક રિંગ લઈ લો રિંગ નું છે તમને ઓલરેડી કહી દઉં રિંગ નું છે મોમેન્ટમ ઓફ ઇનર્શિયા અને એક્સિસ છે સપોઝ આ રિંગ છે આ પ્લેન માં પડી છે તો આની એક્સિસ છે આને પરપેન્ડિક્યુલર હોય તો આની IC કેટલી હશે m * r². આનું માસ હોવું જોઈએ m, આની રેડિયસ હોવી જોઈએ કેપિટલ R. હવે ડિસ્ક નું આપણે ફાઇન્ડ કરવાનું છે. તો સપોઝ મેં આ ડિસ્ક ડ્રો કરી 3D માં છે. આ થિકનેસ હોય તો બીજા થોડીક હોવી જોઈએ પણ વધારે હશે તો પણ ચાલશે, આપણે જોશું. સપોઝ આ ડિસ્ક છે, ડિસ્ક ધીસ ઇઝ ડિસ્ક. આનું સેન્ટર ઓફ માસ માંથી એક એક્સિસ ફ્લો થાય છે જે આના પ્લેન ને પરપેન્ડિક્યુલર છે, તો આની IC આપણે કેલ્ક્યુલેટ કરવાની છે. તો આપણે એવું કહી શકીએ કે આ જે ડિસ્ક છે આવી નાની નાની રિંગ થી ભેગી કરીને બનાવી શકાય. પહેલા આની રિંગની ડાયામીટર આટલી હતી, પછી મોટી કરી. તો ડિસ્ક છે એ મેડ અપ ઓફ ઇન્ફાઇનાઇટ રિંગ્સ. ઓકે, તો આપણે શું કરશી, સ્મોલ ઓબ્જેક્ટ જે આપણે ધારશી એ શું હશે, રિંગ. આ રિંગ આપણે ધારી તો રિંગની થિકનેસ છે, સપોઝ રિંગ છે એક્સિસ ઓફ રોટેશન થી સ્મોલ આ ડિસ્ટન્સ છે, બરોબર. તો આની થિકનેસ આપણે લઈએ d * r. હવે જો ખાસ આનું માસ છે d m. તો di મોમેન્ટમ ઓફ ઇનર્શિયા છોટું માસ ઇન્ટુ ડિસ્ટન્સ નો સ્ક્વેર. હવે જેવી રીતે આપણે અહીં લખ્યું હતું dm = m/l * dr. તો અહીંયા શું થશે, dm / અહીંયા શું થઈ જશે, ડિસ્ટન્સ ની જગ્યાએ એરિયા આવી જશે. એરિયા m/πr² = સિગ્મા. એરિયા માસ ડેન્સિટી, માસ અપોન એરિયા, માસ અપોન છોટું એરિયા. તો અહીંયા જો dm ની જગ્યાએ શું લખી શકું, m/πr² * dA, m/π * કેપિટલ R² * dA r². આ છોટું એરિયા કેટલો થશે તમને કયો છે, આખી પેરીમેટ્રી કેટલી છે 2πr અને આની થિકનેસ કેટલી છે dr. તો dA કેટલું થશે, આખી પેરીમેટ્રી ફર્સ્ટ ડાયમેન્શન 2πr અને સેકન્ડ ડાયમેન્શન થિકનેસ dr. તો dA ની જગ્યાએ શું લખવાનું, 2πr * dr. તો જો di = m/πr², dA ની જગ્યાએ m/πr². હાલો આવી ગયું. તો હાલો m/πr², dA ની જગ્યાએ 2πr dr, 2πr * dr અને r² તો છે. તો જો π ગેટ્સ કેન્સલ. હવે જો di = 2m
કેપિટલ R સ્ક્વેર ઇન્ટુ R ક્યુબ dr. આખું ઇન્ટિગ્રેશન કરવું હોય તો જો મિત્ર મટીરીયલ ક્યાંથી ક્યાં છે, રિંગ ને ક્યાંથી ક્યાં એક્સટેન્ડ કરવાની, આ નાનકડી રિંગ થી લઈને મોટી રિંગ, તો R is equals to 0 to લઈને R is equals to capital R, 0 to capital R. જોજો 2m upon R square, R power 3 નું ઇન્ટિગ્રેશન R power 4 upon 4, 0 to R, તો જો 2m upon R square, R power 4 divided by 4. હવે જો અહીંયા કેન્સલ થઈ જશે અને 2 આવશે અને 2 પાવર કેન્સલ થઈ જાય, અહીંયા 2 પાવર આવશે, તો I disk આવશે, I disk, હું disk નથી, mr² by. ઓકે મિત્રો, આઈ થિંક તમને થોડુંક અંદાજો આવી ગયો હશે, બરોબર. જનરલી એવા ક્વેશ્ચન પૂછાતા નથી પણ પૂછાય તો આવડી જવા જોઈએ. તો મિત્રો આ નોટ ડાઉન કરી લ્યો, એમ કે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ નથી પણ કામ આવી શકે. તો અમને છે હવે ડાયરેક્ટ ફોર્મ્યુલા લખાવી દઉં અને ફોર્મ્યુલા લખાવ્યા પછી તમને થિયરમ કરાવીશ, પેરેલેસિસ થિયરમ એન્ડ perpendicular axis theorem. તો ઓકે 3 2 1 ગો બેક. 3 2 1. હવે જો રિંગ હોય, રિંગ 3D માં ડ્રો કરી, આનું સેન્ટર ઓફ માસ માંથી આ રિંગ છે, IC is equals to mr². આ ડિસ્ક ઉપાડો, ડિસ્ક એ 2D માં હોય, થોડી જાડી હોય તો પણ ચાલે, તો IC is equals to mr² by 2. આ શું છે તો કે ડિસ્ક, this is mr² divided by 2. હવે જો mr² divided by 2. હવે રોડ ઉપાડી, રોડ ઉપર નથી હાલવાનું મિત્ર, અહીંયા જો સળિયો છે, સેન્ટર ઓફ માસ માંથી ફ્લો થાય છે, આની લેન્થ છે કેપિટલ L અને માસ છે કેપિટલ M, તો IC is equals to ml² by 12. હવે જોજો આ છે હોલો સ્ફિયર, હોલો એટલે ઓલું પક્ષી નહીં, હોલો એટલે અંદરથી ખોખલું, બરોબર, હોલો સ્ફિયર. IC 2/3 m into r square. આ સોલિડ સ્ફિયર, સોલિડ એટલે અંદરથી ભરેલું હોય. IC is equals to 2/5 mr². હવે જો તમે છે ને રિલેટ કરી શકો છો, આનું બી માસ m છે અને આનું બી માસ m છે, આની બી રેડિયસ r છે, આની બી રેડિયસ r છે, પણ મોમેન્ટમ ઓફ ઇનર્શિયા આનું વધારે છે. કેમ તો કે મોટા ભાગનું માસ છે એક્સિસ થી દૂર છે, જો આખું મટીરીયલ અહીંયા છે પણ આનું છે સોલિડ, થોડું અહીંયા છે, થોડું અહીંયા છે, આનું મોટા ભાગનું માસ છે એક્સિસ ઓફ રોટેશન થી દૂર છે, તો આની મોમેન્ટમ ઓફ ઇનર્શિયા 2/3 છે, આની 2/5 છે. 2/5 કરતા 2/3 મોટું કહેવાય, કેમ તો કે ડિનોમિનેટરમાં સ્મોલ સંખ્યા છે, એટલે આની વેલ્યુ થાય 0.67 અને આની વેલ્યુ થાય 0.4. હવે આ કોણ છે, કોણ ભાઈ, કોણ કયો તો કે હોલો કોણ, આની બેઝની રેડિયસ છે r અને માસ છે કેપિટલ M, તો IC is equals to mr² divided by 2. ઓકે, આ છે ચોકરની ટોપી ભાઈ, શંકુ. માસ m, બેઝ રેડિયસ r, પણ આ મટીરીયલ કેવું છે મિત્ર તો કે સોલિડ. તો આની મોમેન્ટમ ઓફ ઇનર્શિયા સેન્ટર ને અબાઉટ કેટલી છે તો કે 3/10 m into r square. તો જો આ સોલિડ છે, સોલિડ કોણ, સોલિડ કોણ, એનું ઉદાહરણ આપું તો આઈસ્ક્રીમ વાળો કોણ હોય ને એને ઊંધો કરી દે, લાવો દેખાય. ઓકે, તો જો આનું 0.3 into mr², આનું 0.5 into mr², આનું મોટા ભાગનું માસ છે એક્સિસ ઓફ રોટેશન થી દૂર છે, આનું થોડુંક નજીક છે, તો આની મોમેન્ટમ ઓફ ઇનર્શિયા ઓછી છે, આની મોમેન્ટમ ઓફ ઇનર્શિયા વધારે છે. હવે જો આ છે તમારે બેઝિક થોડા ઇક્વેશન થઈ ગયા. હવે છે અમુક ઇક્વેશન છે થોડું મોડિફાઈ કરીને બનાવેલું છે, તો મોડિફિકેશન તમને કહું. નોટ કરી લેજો ભાઈ.
પાછળ બેક કરીને જો આ છે સોલિડ સિલિન્ડર એટલે તમે છે ડિસ્ક ભેગી કરતા જાવ ડિસ્ક ભેગી કરતા 5 રૂપિયાના સિક્કા હોય ને ભેગા કરતા 5 રૂપિયાનો સિક્કો કેવો હોય ડિસ્ક આકારનો હોય એને ભેગું કરતા જતો આખું શું પડશે આખું નળાકાર એટલે કે સિલિન્ડર તો જે ડિસ્કની મોમેન્ટમ ઓફ ઇનર્શિયા છે ઈ જ તે સોલિડ સિલિન્ડરની ગઈ છે કેમ તો કે જે તમે મટીરીયલ એડ કરો છો આની આટલું ડાયમેન્શન એડ કરો છો તો તમે જે ડાયમેન્શન એડ કરો છો ઈ આ એક્સિસ ઓફ રોટેશનને પેરેલલ છે એટલે મોમેન્ટમ ઓફ ઇનર્શિયા કાંઈ ફેર પડે નહીં mr²/2 હવે સપોઝ હોલો લ્યો તો હોલો સિલિન્ડર તો આ બંગડી ભેગી કરી એટલે રિંગ ભેગી કરીને તો રિંગ નું જેવું હોય આનું આવું હોય છે mr². ઓકે હવે જો સળિયો હોય સળિયો આની લેન્થ છે l આની બાલન થોડી થિકનેસ હોય તો આની મોમેન્ટમ ઓફ ઇનર્શિયા કેટલી છે તો કે આનું માસ m હોય તો ml²/12 હવે જો આ સળિયા છે હું ઘણા બધા ભેગા કરતો હું સળિયા એક આ હજી એક સળિયો ભેગો કર્યો આની નીચે હજી એક સળિયો રાખ્યો આની નીચે હજી એક સળિયો રાખ્યો આની નીચે હજી એક સળિયો આની નીચે હજી એક સળિયો તો આજી વસ્તુ બની શું મળી એક શીટ બની શીટ લંબચોરસ આ લંબચોરસ છે એની લંબાઈ છે કેટલી તો કે l તો આપણે જે ડાયમેન્શન એડ કર્યું ઈ કેવું છે તો કે આ એક્સિસ ઓફ રોટેશન છે એને પેરેલલ જ છે જો આ તમે જે આમ એડ કરતા જાવ તો મોમેન્ટમ ઓફ ઇનર્શિયામાં કાંઈ ફેર પડે નહીં હા પણ જે માસ લ્યો ને માસ ઈ આખા એનું માસ લેવાનું કેપિટલ M તો IC m l²/12 સપોઝ તમે આને આડું લઈ લ્યો શીટ આવી બને આની લેન્થ છે l આની વિડ્થ છે d તો તમે આ એક્સિસ ને મોમેન્ટમ ઓફ ઇનર્શિયા ફાઇન્ડ કરો ને આ કેમ ગમે એટલું લાંબુ હોય સપોઝ આની વિડ્થ b હોય તો આને ઇક્વેશનમાં b આવશે નહીં કેમ તો કે જેને પરપેન્ડિક્યુલર હોય ને એ જ ઇક્વેશનમાં આવે તો આ એક્સિસ છે તમે આ x લ્યો બરોબર તો આ એક્સિસ છે b ને જ પરપેન્ડિક્યુલર છે તો એના ઇક્વેશનમાં ખાલી b જ આવશે તો m b²/12 ઓકે મિત્રો આ થોડું લખી નાખજો મોડિફિકેશન હતું બરોબર નોટ કરી લ્યો સ્ક્રીનશોટ બને મગજમાં સ્ક્રીનશોટ પાડ દો ચાલો આ છે પેરેલલ એક્સિસ થિયોરમ એન્ડ પરપેન્ડિક્યુલર એક્સિસ થિયોરમ આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ આના બેઝ ઉપર બહુ ઇક્વેશન પૂછાય બહુ ક્વેશ્ચન પૂછાઈ શકે છે તો પહેલા લેસી આપણે તો કે પેરેલલ એક્સિસ થિયોરમ આને થોડું ધીરે લખો છો તો સાઈ વધારે આવે છે મને આટલી ખબર પડી तेरी मार्कर पे स्लो है बाबू ओके कोई बात नहीं स्लो लिखते हैं लेकिन बोलेंगे हम थोड़ा बहुत फास्ट तो जो पैरेलल एक्सिस थ्योरम में હોય કેવું તો કે આ એક રિજિડ બોડી છે ભાઈ ઈંડાકર બટેટાકર જેવી બનતી હોય એવી એક જ પેન યુઝ કરી એટલે થોડો ટાઈમ ઓછો બગડે આ એક્સિસ ઓફ રોટેશન છે ધીસ ઇઝ નથિંગ બટ ધ એક્સિસ ઓફ રોટેશન એવી એક્સિસ કે જેને અબાઉટ ઈ રોટેટ કરે છે ઓકે હવે પણ આની જે સેન્ટર ઓફ માસ છે એમાંથી ફ્લો થતી એક્સિસ અલગ છે આ છે IC આ સેન્ટર ઓફ માસ માંથી ફ્લો થાય છે હવે આપણે મોમેન્ટમ ઓફ ઇનર્શિયા ના ઇક્વેશન મોટા ભાગના કોની આગળથી હોય સેન્ટર ઓફ માસ આગળથી હોય પણ આપણે આ એક્સિસ એવી લીધી કે જે આ એક્સિસ ને પેરેલલ છે તો એ બે પેરેલલ એક્સિસ વચ્ચેનું ડિસ્ટન્સ કંઈક કોન્સ્ટન્ટ હોય સપોઝ આ d છે ડિસ્ટન્સ બે ની વચ્ચે d છે આનું માસ છે કેપિટલ M ને આની સેન્ટર ઓફ માસ માંથી ફ્લો થતી આને પેરેલલ એક્સિસ છે એની મોમેન્ટ ઓફ ઇનર્શિયા IC છે તો આને અબાઉટ I કેટલું હોય છે તો કે સેન્ટર ઓફ માસ વાળું પકડવાનું પ્લસ આ બોડીનું માસ કેટલું છે તો કે m ઇન્ટુ આ બે એક્સિસ વચ્ચેનું ડિસ્ટન્સ શું છે તો કે d એનો સ્ક્વેર તો જો મારા ભેગા બધા બોલતા જાય સેન્ટર ઓફ માસ આ એક્સિસ થી તમારે મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફાઇન્ડ કરવી હોય તો I સેન્ટર ઓફ માસ આગળની મોમેન્ટ ઓફ ઇનર્શિયા પ્લસ બોડીનું માસ
ઇન્ટુ આના અને આના વચ્ચેનો ડિસ્ટન્સનો સ્ક્વેર, સેન્ટર ઓફ માસ પ્લસ બોડીનું માસ પ્લસ ઇન્ટુ આ બે એક્સિસ વચ્ચેના ડિસ્ટન્સનો સ્ક્વેર, જો d સ્ક્વેર. ઓકે, આટલી વસ્તુ ખબર પડી ગઈ તમને? એક્સપ્લેનેશન કરાવું. આ ડિસ્ક છે સપોઝ. હવે જો આના સેન્ટર ઓફ માસ માંથી ફ્લો થાય છે IC. તો IC ની વેલ્યુ કેટલી હશે? તો કે mr² ડિવાઇડ બાય 2. તો આપણે છે આ એક્સિસ પકડવાની છે, આના ઉપર મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફાઇન્ડ કરવાની છે. I how much. ઓકે, તો આ જે છે સર્કલ પકડો તમે, આ પ્લેન ને પરપેન્ડિક્યુલર રહેશે અને સેન્ટર ઓફ માસ માંથી એ બેને પેરેલલ રહેશે. તો આ જે સર્કલ છે, સર્કલ આ બે એક્સિસ વચ્ચે ડિસ્ટન્સ કેટલું હશે? તો કે રેડિયસ જેટલું, રેડિયસ. તો આને ઉપર મોમેન્ટ ઓફ ઇનર્શિયા ની ઇક્વેશન શું થશે? I is equals to center of mass નું પ્લસ આખાઈ માસ નું બોડી છે તો કે m, ઓકે, ઇન્ટુ આ બે વચ્ચેનો ડિસ્ટન્સ છે r એનો સ્ક્વેર. I is equals to IC એટલે mr² by 2 પ્લસ m into r સ્ક્વેર, એટલે આનો આન્સર આવશે 3/2 mr². ઓકે, ખબર પડી ગઈ? કાઈ કાઢી લેવા જેવું છે નહીં. નોટ કરી લ્યો, પૂછી નાખો. પોઝ કરો, નોટ કરો. હવે આવશે પરપેન્ડિક્યુલર એક્સિસ થિયરમ. બે એક્સિસ છે, પરપેન્ડિક્યુલર હોવી જોઈએ. સપોઝ આ 3D માં મેં ડ્રો કર્યું, આનું 2D વર્ઝન છે, હું પછી ડ્રો કરીશ. જો આ એક્સિસ x એક્સિસ ને પેરેલલ છે ix, આ ix, આ iy, બરોબર? આવી રીતના કહું છું. જો આ સપોઝ આમ છે, તો આ ix છે અને આ iy છે. આ ix, આ iy. હવે ઈ બે વચ્ચેમાંથી જે ફ્લો થશે ને, ઈ શું હશે? તો કે iz. સેન્ટર ઓફ માસ માંથી જાય છે ભાઈ, આ iz. તો જુઓ આ iy, તો I can write, જો ix અને iy એકબીજાથી પરપેન્ડિક્યુલર હોય તો iz is equals to ix plus iy. પરપેન્ડિક્યુલર એક્સિસ થિયરમ. આ બે એક્સિસ પરપેન્ડિક્યુલર હોવી જોઈએ અને ત્રીજી જે પકડો ને ઈ આ બેને પરપેન્ડિક્યુલર હોવી જોઈએ. તો iz must be perpendicular to ix, iz must be perpendicular to iy, અને ix ને iy તો એકબીજાથી પરપેન્ડિક્યુલર તો હોવી જ જોઈએ. ઓકે, તો જો આનો એક ઉપયોગ લઈ લઈએ આપણે, નોટ કરી લેજો. અને હા, એની એક તમને લિમિટેશન બતાવું. આ ચાલશે આવું થોડું. ઓકે, perpendicular axis theorem is only applicable for laminar, thin laminar objects. ઓકે, 2D વાળા. 3D વાળામાં આ એક્સિસ ના પેરેલલ, સોરી, પરપેન્ડિક્યુલર એક્સિસ થિયરમ ચાલશે નહીં. પેરેલલ એક્સિસ ચાલશે, ઓકે, પણ પરપેન્ડિક્યુલર ચાલશે નહીં. તો જો થોડી આ ઘટના ગમી થઈ છે. જો આ રેક્ટેંગલ છે, આની એકની વિડ્થ છે, આ લંબાઈ છે a, આની પહોળાઈ છે b. ઓકે, તો જો મારે છે આના સેન્ટર ઓફ માસ માંથી જે ફ્લો થાય છે ને, એન એક્સિસ ને અબાઉટ મોમેન્ટમ ઓફ ઇનર્શિયા જોઈએ છે. તો આ શું થશે? ix, અને આ શું થશે? તો કે iy. તો ix ના ઇક્વેશન શું આવશે? ix m. જો આ એક સળિયો દેખાય છે, પણ ઇક્વેશન કોનું? ઇક્વેશન જેને પરપેન્ડિક્યુલર હોય ને એ જ લેવાનું. તો જો આ એક્સિસ કોને પરપેન્ડિક્યુલર છે? b ને. તો ઇક્વેશન શું આવશે? md²/12. iy નું લખી. તો આ જે એક્સિસ છે y વાળી, ઈ કોને પરપેન્ડિક્યુલર છે? તો કે a. તો ખાલી ઇક્વેશનમાં શું આવશે? ma² / 12. તો ix અને આ iy
આ કઈ થશે તો કે iz 3D માં છે અંદર બારે જાય છે તો iz is equals to ix plus I તો iz is equals to ma square by 12 plus mb square by 12 iz is equals to m by 12 into a square plus b square ઓકે આ નોટ ડાઉન કરી લ્યો બરોબર એમાં કઈ કાઢી લેવા જેવું છે ઓકે નોટ ડાઉન કરી લ્યો થોડાક ઇક્વેશન છે તો આપણે લેવાના છે એમસીક્યુ પ્રેક્ટિસ સેશનમાં ત્યાં સુધી છે તમે થોડી બહુ બેઝિક લેવલની ઝડપવાની ચાક માત્રા મોમેન્ટ ઓફ ઇનર્શિયાના છે એનાથી એમસીક્યુ પ્રેક્ટિસ છે ને મિત્રો એ થોડુંક એની પ્રેક્ટિસ શીટ ડિસ્ક્રિપ્શન બોક્સમાં નાખી દઉં છું પહેલા તમે થોડી પ્રેક્ટિસ કરી આવશો તો અચ્છા તમને અંદાજો આવશે ના આવી વસ્તુ કરવાની પણ તમારે છે ને કોક જગ્યાએ ભૂલ પડશે કેમ તો કે મેં આયા બધું એક્સપ્લેન નથી કરેલું કેમ ખબર પડશે તો એમસીક્યુ પ્રેક્ટિસ સેશનમાં મિત્રો બધું કવર થઈ જશે તો આયા છે બેઝિક ફંડા ફોર્મ્યુલા એમસીક્યુ ફ્રેન્ડલી કન્ટેન્ટ જોઈ લ્યો પ્રેક્ટિસ કરો પાછા એમસીક્યુ પ્રેક્ટિસ સેશનમાં આવો વસ્તુ શીખી લ્યો પાછું માસ્ટર કરી લ્યો ઓકે momentum of inertia can be added or subtracted about given axis of rotation આને ખાસ પકડવાનું નહીંતર ભૂલ થશે એકવાર છે થોડું એક કરી લઉં 1 મિનિટ હવે જો સપોઝ આ એક ઓબ્જેક્ટ છે આ ડિસ્ક છે ડિસ્ક ને છે ટોપ વ્યૂ માંથી ડ્રો કરેલી છે મટીરીયલ ભરેલું છે આનું માસ છે m અને આની રેડિયસ છે r તો મોમેન્ટમ ઓફ ઇનર્શિયા ની થશે m r સ્ક્વેર હવે સપોઝ છે એક મેં આ જગ્યાએ એક સ્મોલ પાર્ટિકલ મૂકી દીધો સ્મોલ m માસ નો અહીંયા બી સ્મોલ m માસ નો બરોબર તો હવે જે મોમેન્ટમ ઓફ ઇનર્શિયા શું થશે એડ થશે ના અહીંયા છે I new is equals to I old plus I added યાદ રાખવાનું about given axis of rotation આને ધ્યાનમાં લેવાનું તો જો I new I old કેટલી હતી તો કે mr²/2 તો હતી જ પ્લસ I added એટલે આ માસની મોમેન્ટમ ઓફ ઇનર્શિયા કેટલી થશે આ એક્સિસ ઓફ રોટેશન છે n થી આ ડિસ્ટન્સ છે r તો m r² સ્મોલ ઓબ્જેક્ટ છે ને ડાયરેક્ટ m r² લખાય આ કેટલા ડિસ્ટન્સ છે તો કે r ડિસ્ટન્સ છે પ્લસ m r² તો I new is equals to capital M r²/2 plus 2 m r². સપોઝ મેં અહીં એક ડિસ્ક ઉમેરી જેનું માસ છે m ડેશ તો આની રેડિયસ કેટલી થશે જોજો આ એન્ડ ટચ થાય છે તો આનું ડાયામીટર ઇઝ ઇક્વલ્સ ટુ આનું રેડિયસ કહી શકી તો આની રેડિયસ કેટલી થશે r/2 આનું માસ કેટલું છે m ડેશ ને આ શું છે તો કે ડિસ્ક તો I new હવે કેટલી થશે I old 1 I new 1 કહી દઉં આ new 2 I new 1 આ તો ઓલરેડી હતું જ પ્લસ માં શું હવે એડ થાય તો કે ડિસ્ક I ડિસ્ક એની ક્યાં તો કે એક્સિસ ઓફ રોટેશન ને અબાઉટ હવે જોજો ખાસ આની IC છે I new 1 કેટલું હતું તો કે m r²/2 પ્લસ 2 small r². હવે જોજો આપણે ખાલી આ લખી તો આની બેઇજ્જતી થશે કેટલી તો કે m ડેશ r/2 નો સ્ક્વેર આને સ્મોલ r કહી દો બરોબર m ડેશ સ્મોલ r²/2 ઓકે તો આ ખોટું પડશે આ એક્સિસ ઓફ રોટેશન આગળ અહીંયા લેવાની છે તો આ એક્સિસ ને આ એક્સિસ પેરેલલ થશે કેમ તો કે આને અબાઉટ રોટેટ કરે છે અને આ IC છે તો આ બેનું વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું થશે r/2 એટલે કે સ્મોલ r પ્લસ m ડેશ આ બોડીનું માસ જેનું આપણે લેવાનું છે m ડેશ સ્મોલ r નો સ્ક્વેર હવે જોજો mr²/2 પ્લસ 2m r² પ્લસ m ડેશ હવે r ની જગ્યાએ શું લખવાનું r/2 m², એટલે r²/4 * 2 તો છે જ પ્લસ m ડેશ r²/4 mr²/2
પ્લસ 2mr² પ્લસ હવે જોજો આ નીચે 2 છે ને તો 2 થી મલ્ટીપ્લાય કરી દો 2 થી ડિવાઈડ કરી દો જો એ ડિનોમિનેટર સંખ્યા છે 4 8 1 પ્લસ 2 3m². તમારા મિત્રો આ u1 આટલી થશે u2. જો સપોઝ આ પોર્શન કાઢી લેવાનું હોય તો ઈ કાઢી લેવાનું માસ ઈ પ્રમાણે અહીંયા પ્લસ ની જગ્યાએ શું આવશે ખાલી માઈનસ. ઓકે તો મિત્રો આ છે થોડું જોઈ લો કેમ કે ઘણી બધી જગ્યાએ કામ આવી શકે છે અને આવા એક ક્વેશ્ચન છે બહુ સારી રીતે પૂછાઈ શકે છે. તો મિત્રો અહીંયા ફિનિશ થાય છે મોમેન્ટમ ઓફ ઇનર્શિયા ઝડપની ચાલ માત્ર. હવે શું આવશે એન્ગ્યુલર મોમેન્ટમ. હવે જો એન્ગ્યુલર મોમેન્ટમ એટલે કે ગુજરાતીમાં બોલે તો કોણીય વેગમાન. કોણીય વેગમાન હવે થોડી મજા આવે છે ભરાઈ ગઈ ને. હવે જો કોણીય વેગમાન છે ને બે વસ્તુ ત્રણ વસ્તુ ટૂંકમાં L ટ્રાન્સલેશન L રોટેશનલ અને L ટ્રાન્સલેશન પ્લસ L રોટેશન. તો આપણે વ્યવસ્થિત લખવું હોય તો આને લખીએ આપણે સ્પિન. મજા આવશે સ્પિન કરાવવાનું સ્પિન. ઓકે હવે જો ટ્રાન્સલેશન એટલે શું તમને એક એક્ઝામ્પલ આપું. સપોઝ એક ઓબ્જેક્ટ છે 2D માં જાય છે. આ y એક્સિસ છે x એક્સિસ છે. આ એક માસ છે પાર્ટિકલ m. આ v વેલોસિટી થી જાય છે. આનું પોઝિશન વેક્ટર હશે આમ. તો આનું L ટ્રાન્સલેશન કેટલું થશે? L r cross p. r cross p. r is the position vector and p is the momentum. એટલે m into v. મેગ્નીટ્યુડ લખવું હોય તો r into mv sin theta. And theta is the angle between r and p, r and v. તો આમે લખી શકું mv into r sin theta. L is equals to m into r v sin theta. તો આને શું લખાય? mv into r perpendicular m v perpendicular into r. કેવી રીતે? જો તમે છે આવી રીતે લઈ શકો. જો આ છે આને લંબાવી દેવાનું બરોબર. તો આનામાં મિનિમમ ડિસ્ટન્સ કયું છે? તો કે આ છે r perpendicular. એ બે વચ્ચેનો એંગલ છે તો કે થીટા. રેડી? હવે તમે આવી રીતે લઈ શકો. આ ભૂસીના સપોઝ આ r વેક્ટર છે ને ધીસ ઇઝ r વેક્ટર. આને લંબાવી પણ શકો તમે. તો એ બે વચ્ચેનો જે એંગલ છે આ થીટા છે. તો આ r ને પરપેન્ડિક્યુલર ક્રોસ પ્રોડક્ટ છે તો પરપેન્ડિક્યુલર લેવાનું. આ એનું બાજુવાળું ઘટક એટલે v cos θ પણ આપણે કેવું લેવાનું? પરપેન્ડિક્યુલર. એ ધીસ ઇઝ પરપેન્ડિક્યુલર. આ છે v sin θ is equals to v perpendicular. ઓકે આટલી વસ્તુ ખબર પડી કે કાટ કાઢી લેવો છે નહીં. એ તમને એક્ઝામ્પલ આપીશ એટલે વ્યવસ્થિત સમજાઈ જશે. L સ્પિન. સપોઝ એક ઓબ્જેક્ટ છે ડિસ્ક બરોબર. આ એક્સિસ ને અબવ રોટેટ કરે છે. આ છે ઓમેગા. તો આનું એન્ગ્યુલર મોમેન્ટમ કેટલું થશે? L is equals to I into omega. હવે જો આ છે પ્લસ z ડાયરેક્શન છે. ઓકે તો આ સ્પિન કરાવશો તો ઓમેગા ની ડાયરેક્શન કઈ થશે? જો આ આંગળીના કર્વ છે ને આની આંગળી આપણી માં ચાર આંગળી ઈ આ જે એરો છે ને ઇન ડાયરેક્શન માં આમ એરો. તો અંગૂઠો કેમ જાય છે? ઉપરની બાજુ. તો ઓમેગા ની ડાયરેક્શન કેવી થશે? પ્લસ k કેરેટ એટલે પ્લસ z બાજુ. આ ડાયરેક્શન થશે પ્લસ k કેરેટ. આને ઓમેગા કાઢ નાખો તો ચાલે. ઓકે હવે જો સપોઝ કોઈ ઓબ્જેક્ટ છે કોઈ ઓબ્જેક્ટ y એક્સિસ આ x એક્સિસ બરોબર આ z એક્સિસ x y y x એક્સિસ ઉપર છે ને આવી રીતના ગતિ કરે છે. આ ડિસ્ક છે આ સેન્ટર ઓફ માસ ને અબવ છે આમ રોટેટ કરે છે ઓમેગા જેટલી એન્ગ્યુલર વેલોસિટી થી અને v જેટલી સ્પીડ થી છે આમ v જાય છે. આમે જે છે આમ ફરતું જાય છે આમ તો મોશન કરે છે પ્લસ આમ સ્પિન એ કરે છે. તો તમારે
આને આમ મોકલવું હોય તો ધક્કો તો મારવો જ પડે, એટલે ટ્રાન્સલેશન મોશન આપવી પડશે, પણ ફરશે મફતમાં નહીં, એટલે તમારે ફેરવવા માટે એનર્જી આપવી પડશે અને ધક્કો મારવા માટે એનર્જી આપવી પડશે. તો આની જે એન્ગ્યુલર મોમેન્ટમ હશે ઈ ટ્રાન્સલેશન મોશન ને લીધે હશે અને સ્પિનિંગ મોશન ને લીધે હશે. તો L total is equals to A translation plus A spin. તો A translation નું ઇક્વેશન શું થશે તો કે mv * r. અને આ ડિસ્ટન્સ છે કોન્સ્ટન્ટ છે તો કે b. બરોબર. હવે જો L translation નો L is equals to L translation plus L spin m v into r perpendicular. હવે જો આ r છે, આ એ બે વચ્ચે એંગલ છે θ. આ ને આ θ હોય તો આ ને આ બી θ હોય. તો જો આ r છે, r હોય તો આનું બાજુનો ઘટક r cos θ અને આ કેટલું થશે r sin θ. અને આ કાઈ નથી, b અને r sin θ સેમ છે તો કે r sin θ is equals to r perpendicular is equals to b. તો આ જે કોન્સ્ટન્ટ ડિસ્ટન્સ છે શું હશે પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. કોને તો કે વેલોસિટી વેક્ટર ને. તો આની જગ્યાએ શું આવશે mv r perpendicular is equals to a b mv જો આ કોન્સ્ટન્ટ છે. હવે આની ડાયરેક્શન છે તમને કહું I spin I into omega. હાલો ઓમેગા છે એ ક્લોકવાઇઝ છે, આમ ફેરવો. આ જે લાઈન છે, લાઈન એરો દેખાય એની અમારી આંગળી રાખવાની, તો આમ અંદર જાય છે. બહારની બાજુ તો z છે પણ અંદરની બાજુ માઈનસ છે, એટલે ડાયરેક્શન કેવી આવશે અહીંયા -k કે. હવે જો I આ ડિસ્ક છે ની મોમેન્ટમ ઓફ ઇનર્શિયા m * r² / 2 * ઓમેગા. ડાયરેક્શન થશે -k કે. હવે આની ડાયરેક્શન જોવી હોય તો આ છે પિતોડા પૂછી નાખો, કાઈ નહીં કરવાનું. આ તમે છે મોમેન્ટમ ઓફ ઇનર્શિયા કોને અબાઉટ ગોતો છો તો કે ઓરિજિન ને અબાઉટ. ઈ પહેલા મેન્શન કરવાનું. તમે મોમેન્ટમ ઓફ ઇનર્શિયા એન્ગ્યુલર મોમેન્ટમ તો તમે જ્યાં કંઈ પણ ડિફાઇન કરો તમારે કેવું પડશે આ વસ્તુની જગ્યાએ. એટલે આપણે જે એન્ગ્યુલર મોમેન્ટમ છે ઓરિજિન ને અબાઉટ લઈ છે, તો એ ટ્રાન્સલેશન ડાયરેક્શન જોઈએ તો શું કરવાનું પોઝિશન વેક્ટર જ્યાંથી લઈ છે ત્યાં અટાક કરતો દોર દેવાનું. ધીસ ઇઝ પોઝિશન વેક્ટર. ઓકે, તો આનું ઇક્વેશન શું છે એ ટ્રાન્સલેશન r cross p or m into r cross v. તો પહેલા કઈ આવે છે r. તો જો તમે શું કરશો r ના મસ્તિષ્કને પકડશો, પછી v ના મસ્તિષ્કને પકડશો, પછી આમ ફેરવશો. આ જે એરો બને ને એરોની ડાયરેક્શનમાં છે આપણે આંગળી રાખવાનું કામ. તો અંગૂઠો ક્યાં જાય છે અંદર. r cross v તો પહેલા r નું માથું પકડવાનું, પછી v નું માથું પકડવાનું. આનાથી આ પછી જે એરો બને આમ અંદરની બાજુની છે, તો આ તો બહારની બાજુ પ્લસ k કરે તો અંદરની બાજુ માઈનસ k કરે. ઓકે, આટલી ખબર પડી ગઈ. તો કોમન કાઢી દો, બાકી આન્સર તો આવી ગયું છે. તો આ l વેક્ટર છે, આ l વેક્ટર, આ l વેક્ટર. તો l વેક્ટર is equals to mvv plus mr² / 2 into omega. આખા ડાયરેક્શન કેવી થશે -k કેરે. આટલી વસ્તુ સમજાય ગઈ. એક નાનકડું એક્ઝામ્પલ આપણે લઈ લઈએ, પછી આની પૂર્ણાવૃત્તિ કરી પછી એમસીક્યુ પ્રેક્ટિસ સેશન લેસી. પછી મારા મિત્ર એક એક્ઝામ્પલ લઈએ આપણે. સપોઝ આ y એક્સિસ છે, આ x એક્સિસ છે, આ છે z એક્સિસ. બારે આવી મારીથી તમારી બાજુ જે આવે છે મારીથી કેમેરાને લેન્સ બાજુ જે આવે છે એ z એક્સિસ. તો જો આને xz પ્લેનમાં છે, હું ફેરવું છું. આ શું છે તો કે શટર છે, શટર નથી ઢાંકણું છે. તો આ શું છે કેવું છે ડિસ્ક આકારનું છે. તો અહીંથી આને આપણે ફેરવી છે આમ. જો તો અહીંથી આમ જાય છે એક જ મિનિટ. તો જો આ પ્લેન થશે, આ x એક્સિસ ઉપર પડતું હોય. સપોઝ આ z એક્સિસ છે,
ને ઉપલી એક્સિસ કઈ છે તો કે y એક્સિસ. તો ઈ આમ કરતી આગળ વધે છે, આમ બી જાય છે અને ભેગે ભેગી સ્પિન પણ કરે છે. તો આમ બી ધક્કો મારવો પડશે અને ફેરવવું પણ પડશે. તો બે જગ્યાએ એનર્જી વપરાશે. તો સપોઝ આ 20 સ્પીડ થી જતું હોય તો આ પ્યોર રોલિંગ મોશન લઈ. પ્યોર રોલિંગ તમે આવશે, પ્યોર રોલિંગ માં કન્ડિશન હોય છે તો v r ઓમેગા, બરોબર. તો આની ઓમેગા આમ લઈશે અને ફરતું કોને અબાઉટ હશે તો કે આને અબાઉટ. રેડી? તો હવે જુઓ, v r omega then omega v by r આપણે યુઝ કરશે. તો angular momentum translation motion plus મફતમાં નહીં ફરે તો કે આને સ્પિન પણ કરાવવું પડશે. સ્પિન જેને અબોર્ટ કરે એની એક્સિસ ઓફ રોટેશન થી મોમેન્ટમ ઓફ ઇનર્શિયા લેવાની. ઓકે, m સપોઝ આનું માસ છે કેપિટલ m, તો m કેટલી સ્પીડ થી જાય છે v. તો આ ઓરિજિન હોય તો આનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ કેટલું થશે તો કે 0. લા આને અડીને જાય છે. નહીં પડીને ભૂલ પડીને. કેમ કે જો આ જે છે આપણે ડિસ્ટન્સ ઓલવેઝ સેન્ટર ઓફ માસ થી જ લેવાના. એટલે આ ડિસ્ટન્સ છે કોન્સ્ટન્ટ રહેશે અને કેટલું હશે તો કે આ રેડિયસ છે r. તો પરપેન્ડિક્યુલર r perpendicular is equals to capital R. તો mv r perpendicular plus I into omega. mv into r plus I એટલે કેટલું થશે ડિસ્ક છે એટલે mr²/2 into omega. હવે જો આ છે આને આ બાજુ હું આંગળી રાખું તો અંગૂઠો અંદર જાય છે. તો અંદર જાય એટલે બારે એટલે પ્લસ કે કેરેટ, અંદર જાય એટલે માઈનસ કે કેરેટ. સપોઝ હવે આનું જોવું હોય તો કરવાનું પિતોડા બધે હટાડી દેવાના. r કેરેટ ઓરિજિન જોવાનું, સેન્ટર ઓફ માસ જોવાનું, બીજું કાઈ દેખાવું જોઈએ નહીં. અર્જુનને કેમ આપણે આ ધનુર બરોબર અને મત્સ્યની આંખી દેખાતી હતી. આપણે આ કિસ્સામાં ઓરિજિન થી સેન્ટર ઓફ માસ પછી ડ્રો કરી દેવાનો પોઝિશન વેક્ટર, બરોબર. હવે આપણે શું લેવાનું r ક્રોસ v લેવાનું. l m r ક્રોસ v. તો r ના મસ્તિષ્ક થી લઈ અને v ના મસ્તિષ્ક સુધી. તો એરો આમ આવ્યો, આમ કરી તો અંદરની બાજુ માઈનસ k કરે. ઓકે, m v r કોમન પ્લસ mr² ઓમેગા ડિવાઇડ બાય 2 ઇન્ટુ માઈનસ k કેરેટ, બરોબર. mv r પ્લસ ઓમેગા ની જગ્યાએ શું લખી શકીએ તો કે ઓમેગા ઇઝ ઇક્વલ્સ ટુ v બાય r. તો લખી નાખો mr² ડિવાઇડ બાય 2 v બાય r. તો જો mv r r એકવાર કેન્સલ પ્લસ mv r ડિવાઇડ બાય 2 એટલે કે 3mv r ડિવાઇડ બાય 2. ડાયરેક્શન કઈ આવશે તો કે માઈનસ k કેરેટ. તો મિત્રો આજ માટે આટલું. હવે ખાસ જોઈને આવો છો કેમ કે હવે નેક્સ્ટ જે ક્વેશ્ચન લેસી ઈ એંગ્યુલર મોમેન્ટમ ના કન્ઝર્વેશન લો છે. આમાં બહુ વિડિયો લાંબો થઈ ગયો છે એટલે હું નેક્સ્ટ પોર્શન માં લઈ લઈશ. ત્યાં સુધી બધાને નમસ્તે, ખુદા હાફિઝ, સત શ્રી અકાલ એન્ડ ગુડ બાય.